હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના હાસાપુરા પાસે પીવાના પાણીનો વાલ્વ લીકેજ, રોજનું હજારો ગેલન પાણી ગટરમાં વેડફાવ્યું। તંત્ર ઘોર નિદ્રામાં। ડભોઈ એક તરફ ઉનાળાની સિઝનમાં અથવા સામાન્ય દિવસોમાં પણ લોકો પીવાના પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના હાસાપુરા અને પુરા ગામ પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ છેલ્લા કેટલાય સમયથી લીકેજ છે। આ લીકેજના કારણે રોજનું હજારો ગેલન ચોખ્ખું પીવાનું પાણી નજીકના કતોરા અને ગટરમાં વહી જાય છે, વેડફા થઈ રહ્યું છે। અધિકારીઓની નિષ્કાળજીને જનતા પરેશાન। સ્થાનિકોમાં જણાવ્યા અનુસાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। ચોખ્ખું અને ફિલ્ટર થયેલું પીવાનું પાણી રસ્તા પર અને કોતરોમાં વહી રહ્યું છે, જેનાથી માત્ર પાણીનો જ બગાડ નથી રહ્યો, પરંતુ આસપાસના વિસ્તારોમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે। રિપોર્ટ રફીક મંસૂરી।